ફરી જીવી જાણ. ભાગ 47. ભૂલ. નંદિની, દેવાંશ અને કાર્તિક વાતોમાં મશગુલ હતા. નંદિની થોડી સ્વસ્થ અનુભવી રહી હતી. હિતેનભાઈ આવી તેમની સામે ઊભા રહ્યા. નંદિનીએ આછા સ્મિત સાથે તેમને આવકાર્યા. હિતેનભાઈ પણ કંઈક કહેવાને માટે શબ્દો શોધી રહ્યા હતા. શું ચાલી રહ્યું છે અંકલ? કાર્તિક જાણે સમજી ગયો હોય તેમ તેની ચૂપ્પી તોડી વાતાવરણ હળવું બનાવી દીધું. હિતેનભાઈ એક અલગ જ અનુભૂતિ સાથે કાર્તિકને જવાબ આપી રહ્યા. બસ કામ કામ અને હવે આ પાર્ટી. આટલા કામ બાદ પણ તમે યંગ અને ફિટ છો. કાર્તિકે સ્મિત આપી હિતેનભાઈને સ્વસ્થ બનાવી દીધા. અદ્ભુત આકર્ષણ છે તમારામાં, હિતેનભાઈએ કહ્યું ને કાર્તિકે નંદિની સામે જોયું. એ પોતાના નિર્ણય ઉચક્યા, જે દર્શાવતું હતું કે બાપ અને દીકરીના વિચાર કોઈ બાબતે મળતા હતા. નંદિની, તું એમ જ ઊભી છે, હિતેનભાઈએ કહ્યું અને વેઇટરને સામે ઇશારો કરી પોતાની પાસે બોલાવ્યો. મેં અગાઉ જ તારે માટે જ્યુસ બનાવવા કહી રાખ્યું હતું, હિતેનભાઈએ કહ્યું. વેઇટર આવીને ઊભો રહ્યો. બધી જ જાતના ફળોના જ્યુસ તેમની પાસે હતા. પોતાની દીકરીની નજીક આવવા મથતા હિતેનભાઈએ પહેલી ભૂલ કરી. તેમણે નંદિનીને પૂછ્યા વિના જ અનાનસના જ્યુસનો ગ્લાસ લઈ નંદિની સામે ધર્યો. એક ક્ષણ હિતેનભાઈને જોયા બાદ નંદિનીએ ગ્લાસ લઈ લીધો ને તે એ ગ્લાસને મોં પર માંડવા ગઈ કે દેવાંશ બોલી ઉઠ્યો. નંદિની, તને પાઇનેપલની એલર્જી છે, તું ભૂલી ગઈ કે શું? મને પાઇનેપલ પસંદ છે ભાઈ, અને આ એલર્જી વળી શું? હું કંઈ ક્યારની રાજકુમારી નથી, નંદિનીએ સચતાથી બોલી ગઈ. પણ હિતેનભાઈ ધ્રુજી ઉઠ્યા. તે તેમના સંતાન વિશે કંઈ જ નહોતા જાણતા. એ ભૂલનો અફસોસ તેમના ચહેરા પર હતો. તું મારા માટે પ્રિન્સેસ જ છે નંદુ. પાઇનેપલ ખાઈને તને રેશિસ નીકળી આવ્યા હતા. પપ્પા પણ નહોતા અને મોમ પણ ઘરે નહોતા. હું ડરી ગયો હતો, યાદ છે? દેવાંશ કહી રહ્યો ને નંદિની તેની વચ્ચે જ અટકાવતા બોલી. બસ ભાઈ, ભૂતકાળ યાદ ના કરો. હું આ નથી પીતી, બસ. નંદિનીએ પોતાના ગ્લાસને નારંગીના જ્યુસ સાથે બદલતા કહ્યું. પોતાના પિતા મિસ્ટર ખંડેલવાલના હાથમાં હાથ પરોવી આવેલી સિદ્ધિ દેવાંશની બાજુમાં આવીને ઊભી રહી. નંદિનીએ સિદ્ધિ સામે સ્મિત વેર્યું. મિસ્ટર ખંડેલવાલ નંદિનીને જોતા જ હિતેનભાઈને પૂછી રહ્યા. હિતેન, તને નથી લાગતું કે આ થોડી નાઇન્સાફી છે? મારી હસતી ખેલતી દુનિયાનો હિસ્સો હું તને આપી રહ્યો છું. મારી આ સિદ્ધિ તો ભવિષ્યમાં નંદિની માટેનો પહેલો પ્રસ્તાવ મૂકવાનો હક પણ મને જ મળવો જોઈએ, મારા સિદ્ધાર્થ માટે. મને વાંધો નથી, સિદ્ધાર્થ હોશિયાર છે, હેન્ડસમ છે, ટેલેન્ટેડ પણ છે. બસ તેને તારા જેટલો કામયાબ બનાવી દે, પછી મારો પહેલો વિચાર એટલે સિદ્ધાર્થ, હિતેનભાઈ હસીને કહી રહ્યા. દેવાંશે ગુસ્સા સાથે પોતાની હાથની મુઠ્ઠી વાળી. અંદરથી થોડું કંઈક જોડવા મથી રહેલી નંદિની ફરી તૂટી. તેણે કાર્તિક સામે જોયું. હું હમણાં આવી, નંદિનીએ કહ્યું અને તે બહારની તરફ જવા લાગી. થોડી, બસ થોડી ક્ષણો, નંદિની, આ સમય પણ વીતી જશે. બહાર બગીચામાં ઊભેલી નંદિની પોતાની અંદર શ્વાસ ભરી પોતાને જ સમજાવી રહી. તે ફરી પાર્ટીમાં જવા વળી કે સામે સિદ્ધાર્થ ઊભો હતો. જાણે હવે હિંમત ના હોય એમ નંદિની સિદ્ધાર્થને નકારી આગળ વધી જવા માંગતી હતી, પણ સિદ્ધાર્થે નંદિનીને રોકી. નંદિની, પ્લીઝ સિદ્ધાર્થ, આજ નહીં, ફરી ક્યારે વાત કરીએ. નંદિની ફરી એક ડગ આગળ વધાર્યો કે સિદ્ધાર્થે તેને હાથેથી પકડી પોતાની તરફ ખેંચી. હું જઈ રહ્યો છું, ખૂબ જ દૂર. તને આજ બાદ હેરાન નહીં કરું. સિદ્ધાર્થે પોતાનું માથું નંદિનીના ખભા પર ઢાળી દીધું. કેટલીય લાગણીઓ વચ્ચે ઝઝૂમતી નંદિની સિદ્ધાર્થની લાગણીઓને પણ સમજી શકતી હતી. તેને સિદ્ધાર્થને પોતાનાથી દૂર કરવાનો પ્રયત્ન કર્યો. આ ક્ષણ તે પોતે પણ દુઃખી હતી અને તેના કારણે જ સિદ્ધાર્થ પણ દુઃખી હતો. તે એ અનુભવી શકતી હતી. હાથમાં પાણીનો ગ્લાસ લઈ દૂર ઉભેલા કાર્તિક પર નંદિનીની નજર પડી. તેણીની આંખો મોટી થઈ ગઈ. સિદ્ધાર્થને પોતાનાથી દૂર કરી તે પાછળ ખસી ગઈ. સિદ્ધાર્થે પણ પાછળ વળીને જોયું. કાર્તિક તેની તરફ આવી રહ્યો હતો ને આવતા જ તેણે પાણીનો ગ્લાસ નંદિની તરફ લંબાવ્યો. નંદિની મૌન બની ગ્લાસને લેતા કાર્તિકને જોઈ રહી. કાર્તિક કંઈ ખોટું ના સમજતો. હું માત્ર નંદિનીને ગુડ બાય કહેવા માટે આવ્યો હતો. હું લંડન જઈ રહ્યો છું. સિદ્ધાર્થ સફાઈ આપવા લાગ્યો. તે વધારે કંઈ બોલે તે પહેલા જ કાર્તિકે સિદ્ધાર્થ સામે જોયો અને શાંતિથી કહ્યું, હું કંઈ ખોટું નથી સમજ્યો.
હું 2 મિનિટ નંદિની સાથે વાત કરવા માંગુ છું. સો પ્લીઝ. યા શ્યોર, સિદ્ધાર્થે કહ્યું ને તે નંદિની પર એક નજર નાખી અંદર પાર્ટીમાં જતો રહ્યો. કાર્તિક, હું. નંદિની બસ એટલું જ બોલી ને કાર્તિકને જોઈ રહી. તે જાણે આંખોથી જ કાર્તિકને બાકીનું વાક્ય કહી રહી હતી. કાર્તિક ધીરેથી આગળ વધ્યો. નંદિનીનો હાથ પકડતા તે બોલ્યો, અંદર જે કંઈ પણ થયું અને અત્યારે મેં જે કંઈ પણ જોયું, એ બંને બાબતે મને હચમચાવી મૂક્યો. હું ડરી ગયો છું નંદિની. હું અંદર કંઈ ન બોલ્યો. જ્યારે હું બોલવા માંગતો હતો, હું બધાને કહેવા માંગતો હતો કે નંદિનીનો પહેલો પ્રસ્તાવ મારો જ હશે, કેમ કે નંદિની મને પસંદ કરે છે. પણ હું ના કહી શક્યો, કેમ કે તે એ હક હજુ મને નથી આપ્યો. તે મને નથી સમજાવ્યું કે તું શું અનુભવે છે મારા માટે. આમ તને કોઈ પણની સામે લાચાર બનતી જોવી હું બીજી વખત બરદાસ્ત નહીં કરી શકું. મેં એક નિર્ણય કર્યો છે. તે દિવસે તારે મને તારો નિર્ણય જણાવવો જ પડશે. આજથી 3જા દિવસે મારો જન્મદિવસ છે. એ દિવસે હું તારો જવાબ ઈચ્છું છું. ત્યારે તારે જવાબમાં એટલું જ કહેવાનું છે કે તું મને ચાહે છે. પછી બાકીનું બધું જ હું સંભાળી લઈશ. હું ક્યારેય પણ ફરી એવી કોઈ ઘટના નહીં બનવા દઉં જેનાથી તને ફરિયાદ રહે ને તું નિર્જીવ બનીને આ રીતે ઊભી રહે. બસ તે દિવસે તારે તારો હાથ મારા તરફ લંબાવવાનો છે ને હું એ હાથ એટલો જોરથી પકડી રાખીશ કે જિંદગીમાં તું ક્યારેય એકલતા નહીં અનુભવે. બસ તું હા પાડીને મને સ્વીકાર. હું તારી દુનિયા બદલી દઈશ.